તમારું કામ શું છે? તમારા રહી ગયેલા બધી જ દેવને તમારા થયેલા બધા જ ગુના માફ કરાવો. હું મેલડી છું. અને મારે લેવું હોત તો માગત ના. મારે લેવું હોય તો માગવું નહીં. આ હજારો માણસોએ તમારું કરી નાખ્યું. હજારો માણસોએ મૂળા બાધા આપી દીધી. પૈસા લઈ ગયા, કશું ના થયું. લો, કશું થયું? કશું ના થયું. અને મારે કરવું હોય તો હું ના કહું કે લાવ મને આટલું હાલ, મને કોઈ કશું હાલે એક. મારે ઓઢવું હોય ને તો હું નાનું પહેરું લઉં. તાજ પહેરું, તાજ પહેરીને બેવું એ મેલડી છું. તમારે તો દુઃખ મટાડવું છે ને, પણ એવી રીતે દુઃખ મટતા જેને મને સાચા હૃદયથી ભાવથી યાદ કરી, જેને મને એના હૃદયમાં રાખી, જેને પલે પલે મને યાદ કરી છે, મને નથી ભૂલ્યા, એને હું કેમની ભૂલું મેલડી છું. જે મને નથી ભૂલતો એને હું નથી ભૂલતી. જે મને ભૂલી ગયો હું એને યાદ નથી કરતી. અને જે ભૂલી ગયા છે, જે ગતાર્યા છે, એને ભાઈ બાપા કહેતા ના આવવું પડે ને અમૃતની મેલડી પાસે, તો મારું નામ કળિયુગમાં મેલડી ને હું મેલડી છું. ગમે ત્યાં દુનિયામાં ફરી લો, એમ કહું છું, દુનિયામાં ફરી લો, દિગંબરોને મળી લો, કોઈ શાસ્ત્ર વાંચેલું હોય ભણેલું એને મળી લો, પછી એક દાડો આ દરવાજામાંથી હોનાના દીવા મન ગોતવા ના આવવું પડે ને તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. મોટા મોટી ધીરજ, પ્રતીક્ષા, થોડી પ્રતીક્ષા કરો. થોડી રાહ જોવી પડશે. સારામાંથી સારું કરી આલીશ. નકર લોકો હવાર ના કહે છે માતાજી દેવું થઈ ગયું, શું કરું? એક મુસલમાન ભાઈ આયા, માતાજી મૂર્તિને કે માતાજી क्या बोलिए क्या 35 लाख का देवा हो गया है ना, 1 करोड़ भरवा हुए मेलडी છું. મૂર્તિને કે ને, મૂર્તિને કે મને બધે સંભળાય, હું સ્વયં નારાયણી છું, જોગમાયા જોગણી છું, મેલડી છું. माताजी मेरे तो देवा हो गया है. हो गया तो हो गया. टोपी પહેરે ને, ટોપી પહેરે. એને ખબર નથી કે માતાજીની પાસે જઈએ તો ટોપી ના પહેરાય. એને ખબર ના હોય. આ પરમાત્માની પાસે લખીને લઈને આવીશું, જો બને નહીં મારું નામ કળિયુગમાં મેલડી નહીં. મારી ઈચ્છાની રાજા પણ હો, મારી ઈચ્છા થાય તો. હવે એને ખબર ના હોય કે માતાજીની પાસે ટોપી પહેરીને જવાય નહીં. ભલે ટોપી પહેરી તો ટોપી, ભગવો પહેરો તો ભગવો. મારો એક સમય આવશે, હું મેલડી છું, મને સાંભળતા જાઓ, હું મેલડી છું. મારો એક સમય આવશે કે 7 સાધવીને મારી પાસે બેહાડીશું, મેલડી છું. આમ 4 બેઠી હોય ને આમ 3 બેઠી હોય, અને વચ્ચે હું ભગવતી ગાતી હોય ને દુનિયા મને સાંભળતી હોય, હું મેલડી છું. એટલે દેવું થઈ ગયું હોય તો ભલે થઈ ગયો, દેવું થઈ ગયો તો ભલે થઈ ગયો. મેં નથી પૂછ્યું કે તમે કેવા છો, કોઈને પૂછ્યું? એ પટેલ, કોઈને પૂછ્યું? તો મેં કોઈને નથી પૂછ્યું કે તું હિન્દુ છે કે મુસલમાન છે. મેં એવું કીધું છે કે મરતી વેળાએ મને યાદ કરી છે, ને હિન્દુ મુસલમાનોને બચાવવા આવતો મારું નામ મેલડી નહીં. હું અસલ મેલડી છું આ કળિયુગમાં. મેં કોઈને પૂછ્યું? મેં કોઈને પૂછ્યું જ નથી. તમે કેવા છો? તમે બધા જ મારા ને બધા ની મેલડી છું. અને માં શું, માની કોઈ નાત ને જાત નથી. આ મેલડીમાં છે તો કોણ હશે? જોગણીમાં છે તો કોણ હશે? શંકર ભગવાન છે તો કોણ હશે? ભગવાન એટલે ભગવાન કહેવાય, માતાજી એટલે માતાજી કહેવાય, માણસ એટલે માણસ કહેવાય. પણ માતાજીને માનવા વાળો કોના? માતાજીને માનવા વાળો. અને ઉપરથી મને જોઈ ગયો એટલે શું થાય? હારો ગાડો થઈ જાય. ગાડા મગજ આમ ચાલતું હોય ને, મને આંભળીએ ને આમ ચાલો. હારું આ કોણ છે? મેલડી છે. ક્યાંથી આવી? તો કે ભગવાનના ત્યાંથી આવી. શું કરવા આવી? તો કે તમને સારું કરવા આવી. તો ટોપી લગાવીને આખી દુનિયામાં ફરા. હવે એને પૈસા ક્યાં વાપર્યા, શું કર્યું, એ તો અમૃતની મેલડીને ખબર હોય ને. પણ પછી છેલ્લે હારીને થાકીને એને એવું થયું કે સાલા અબ મર જાના પડેગા. શું કે? સાલા અબ મર જાના પડે. તો કે મેલડીને જોઈ તો કે આ મૂર્તિ બતાડે છે, માતાજી બોલે છે, અને આ તો આ મન જીવાડ છે, તારે હું સાંભળી જાઉં. હું મારા દીવામાં બેઠી હોય ને મને પરદેશમાં યાદ કરે ને તોય હું સાંભળું. મારા કાન એટલા તેજ છે. આમ તરત પકડાઈ જાય.
જય માળી. અરે અભી બેઠ જાઓ. સાંભળવું નથી? માળી હું વિરુગામની બાજુના ભોજવાળા ગામથી આવું છું માળી. હું એક મુસલમાનનો દીકરો છું. અરે ભાઈ વાત કરું બે ને તું. મને મળવાની જરૂર નથી, હું તને મળવા આવીશ. હું કોઈને નહીં જો, હું છે ને મોટો લાલ કબલ્ટર બેઠો હોય ને એના હાથમાં ના પકડાવું એ મેળડી છું. હાચું. પ્રેમ જોઈએ, મોહબ્બત જોઈએ, દોસ્તી ને યારી જોઈએ. ગયેલા સમય વાપીસ ના આવે તો મારું નામ મેલડી નથી, હું મેલડી છું. માળી માળી હું રાત દાડે તમારું ભજન કરું. અરે ભાઈ બેહી જા ને. રાતથી ચારનું. અરે ભજન જ છે. તો હું જાય ઉપરથી બીમારી, તાવ આવે, તડકો આવે, પેટમાં દુખાય, ચક્કર આવે, પડી જાય. ડૉક્ટર કે કશું નથી. આ કે તો જીવે કે છે મેલડી જીવાડ છે. તે ફરતા ફરતા પછી મને મેલડીને સાંભળીને મન ગોતી અને પછી હારું ભલે જેમ જે દુઃખ આવ્યું હોય ને સુખ આવ્યું હોય. પણ મારી પાસે એવું ખાતું છે કે ખોટા માર્ગે નહીં જાઉં, માં ખોટા ધંધા નહીં કરું, ખોટું નહીં બોલું, કોઈનું લઈ નહીં લઉં, માં ઈમાનદારીથી જીવન જીવીશ. તો ઈમાનદારીથી જો ગયેલું પાછું ના લાવું તો મારું નામ મેલડી નહીં. એટલે હું કોઈના હાથમાં આવીશ નહીં, મન ગોતવાનું નહીં, કોઈ જગ્યાએ મન ગોતવાનું નહીં. મારી ઈચ્છા થશે ને એટલે આંખ બંધ કરશો ને તમે તો તરત તમને દર્શન આપીશું, મેળડીશું. અને મેં કોઈને પૂછ્યું જ નથી કે તમે કેવા છો ને ક્યાંથી આવ્યા છો. જ્યાંથી આવ્યા હોય ત્યાંથી, જે સપના જોયા હોય, જે ધારણા મનમાં લઈને આવ્યા હોય, તમારી શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ ને મારા પ્રત્યે પ્રેમ હશે ને તો જેટલા જોયા છે ને સપના એ દરેક પૂરા થશે, હું મેલડી છું. એટલે દરેકના આશીર્વાદ આપું છું. મેં કોઈને પૂછ્યું નથી કેવા છો, અને મારો એનાથી કોઈનાથી કોઈ લેવા ખાવા. જેને આવવું હોય આવે, જેને જવું હોય જાય. જેને ઓળખાણ પડશે બેહી જ જવાનો, કાંઈ જવાનો નથી. જેને ઓળખાણ નહીં પડે 25 વર્ષ ફરશે, 26મા વર્ષે અમરતની મેલડીની પાછી ગોતવા આવવું પડશે. પાછા ખૂણામાં બેઠેલા મને મળશે, પાછો હું એમનો ચોપડો ખોલીશ, પાછી ગુંડાને ભૂલ ગોતીને આપીશ. પાછા મારા થશે તો દુનિયા એની કરી આલીશું, મેલડીશું. એટલે દરેકને હું તો આશીર્વાદ આપું છું. એ રોવાનું નહીં, હસીન આયા છો તો હસીન જાઓ ભગવાનના ઘરે. જેટલું પરમાત્માએ જીવન આપ્યું હોય ભક્તિ કરો, સારું બોલો, સારું ખાઓ, આનંદ કરો અને સારું થશે. અને એક કામ તમારું થાય ને, માનો કે તમે મનથી નક્કી કર્યું કે માતાજીને સુખડી ધરાવી છે, પેંડા ધરાવા છે, લાપસી આલવી છે, આ કરવું છે ને તમારું કામ થઈ જાય તો કે હવે કામ બીજું થઈ જાય તો બે ભેગું આલીશ, પેલું પાછું બગાડી દઈશ. આપણી પાસે એવી સિસ્ટમ છે. મને ખબર પડે કે 5 લાખનું નુકસાન હતું, 5 કિલો સુખડી માનીથી આપીને બીજું કામ લઈને આવ્યા તો બધું બગાડી દઈશ, હું મેલડી છું. આપણી પાસે સિસ્ટમ એવી છે. બોલેલો પાડી લેવાનો, વચનની બાંધેલી પૃથ્વીને વચનની બાંધેલી હું મેલડી છું. હા, નક્કી કર્યું કે માતાને મારા માથાનો વાળ કાઢીને આલવા છે, મારું કામ થઈ જાય. તમારું કામ થાય એટલે મને માથાનો વાળ પહોંચતો કરવો, નતર 50 વર્ષ જાય માથે વાળ ના ઊંઘો, હું મેલડી છું. તમારું બોલેલું તમે પાડજો, તમારું બોલેલું તમે પાડવું પડશે. નહીં પાડો તો દુઃખ આવશે, નુકસાન આવશે, વેદના પડશે, મગજ કામ નહીં કરે. નાના બાળક બનીને આવું મારી પાસે, દરેક લેવા આવ્યા છો ને હું દેવા આવી છું. એટલે જે હોય એ દુઃખ તમારી પાસે રાખો. સમય આવે એટલે હું લઈ લઈશ એ દુઃખ. તમે મારા, હું તમારી. કોકને એવું હોય કે 20 વર્ષથી દવાખાનું ચાલે છે, બંધ થતું નથી, અને મટી જાય ને તો માનજો કે હું મેલડી હતી. ધીરજ, પ્રતીક્ષા અને મને શ્રદ્ધા, વિશ્વાસ અને ભાવથી માનવા વાળાનું કામ. બાકી લોકો ફરજ છે, લોકો જાય, જાઓ. આ લોકોને સુખી કર્યા, કોઈ દેખાય? પટેલ દેખાય? પછી કે માતાજી દીકરો આપે ને તો હારો નહીં રહેતો. હારો નહીં રહેતો. પછી લગ્નનું, માતાજી મારી દીકરીને લગ્ન થઈ જાય ને તો માતાજી અમે તમને બોલાવીશું.
મનોમન ઘરે દીવો કર્યો અને મનોમન પ્રાર્થના એવી કરી. હવે મેં તે લગ્ન કર્યા પણ કંકોત્રી મેલડીના નામની આવી નથી. હા, કંકોત્રી ના આવી. બોલો, વિચાર કરો. કંકોત્રી ના આવી અને એમની કંકોત્રી એ એમની માનું નામ લખાયું, મહાકાળી કૃપા. મેલડી ક્યાં છે? મારી પાસે કંકોત્રી નહીં આવી ને તોય હું વાંચું છું એના ઘરે બેઠી બેઠી. ઉષિત વંશપરા નદીને કંદ્રપ્યા મેલડી છો. બોલેલું પાડીએ ક્યાં? તાવ દીકરીને હારે મોકલી દીધી. દીકરીને હારે મોકલી દીધી. 20 દિવસ થયા. કેટલા દિવસ થયા? મન કોઈ મળવા આવતું. બોલો, આ ભક્તિ કહેવાય? આ ભક્તિ કહેવાય પટેલ? આ ભક્તિ નહીં કહેવાતી. આ સ્વાર્થ અને લોભ અને લાલચ કહેવાય. ભક્તિ નથી કહેવાતી, નથી કહેવાતી, નથી કહેવાતી. આ તો આભાર માનવો જોઈએ. માતાજી, તમારો આભાર. મારી દીકરી 44 વર્ષે તમે પૈણે આપીને માં તારો આભાર. તારે એવું કેવું જોઈએ, હું એમ કહું છું. એમ કેવું જોઈએ કે નહીં? બોલો, મેં એના ઘરવાળાને નહીં જોયો ને તો એ થોડાક ઓછા વાળ છે. પટલા સરખો છે ને દાઢી રાખે છે. હાજર કરી છે તો હાજર થાય. આ સુપ્રીમ કોર્ટ છે, અહીંયા હાજર થવું પડે. મેલડી છો, ઉષિતવન સપરા નથી કંદ્રપ્યા મેલડી છો. બોલો, હું ગોતવા જઈ આપણને એવું કે હેડો સોડી હાર્યા જાય તો હારી. આપણો ભાવ એવો હોય ને. હવે બોલો, કંકોત્રી જ ના આલી. શું કરું? શું કરું? પછી દુઃખ આવે તો કે હવલા મેલડીમાં દુઃખ આવ્યું હશે. હારા, મારું દુઃખ આવે? મારું દુઃખ આવે ને તો ભગવાન તારો હાથ ના પકડાવું મેલડી છું. એટલે વાત કરું છું, જે બોલો ને પાડજો. જે બોલો ને એ તમારે પાડવું. જો મારી પાસે તમે સુખ લીધું હોય અને તમે નક્કી કર્યું કે માતાજીને 52 ગજની ધજા આલવી છે તો મને 52 ગજની ધજા તમારે અર્પણ કરવી પડે. એટલે માણસ ભૂલો પડે છે. કળિયુગમાં માતાઓ નહીં. કળિયુગમાં માતાઓ નહીં. એક જણના બહુ પેટમાં દુખતું હતું પટેલ, બહુ પેટમાં દુખતું હતું. આમ જાય ને તેમ જાય ને તેમ જાય ને આમ જાય, બધે જાય, પેટમાં દુખાય, મટન મટન મટન. એક કોક દાડો ઊંઘમાં છે ને હું મેલડી દર્શને ગઈ પટેલ. હું મેલડી દર્શને ગઈ, મેં આશીર્વાદ આપ્યા પણ મારા આશીર્વાદ લેવાના આવ્યો. સારું થયું તો આ માણસ મારે શું કરવું? તારે કઈ નહીં. આજે રવિવાર છે, ગુરુવારની રાત્રે 3 વાગે પાછી સપનામાં જાઓ અને પશુ પ્રભાત રાજા કરની વેળા થાય અને હું કાળકા મારા હોનાના રથમાં જો નારાયણની પાસે જઈને સવારમાં 8 વાગે પાછું ના દુખાવા ચડાવું તો મારું નામ મેલડી દે. બધી ચાવી છે, બધી આટલી ચાવી છે, આટલી નો આટલી મોટી લઈને આવો. તાળા ના ખોલી નાખું તો મારું નામ મેલડી નહીં. માતાજી મારા પેટમાં મટી જાય ને તો દર્શન કરવા આવીશ. બોલો, દર્શન કરવા ના આયા? દુઃખ આવે ને? ઓળખો. આ શબ્દ જે ઓળખી જાય ને એને જ ખબર પડે. ઓળખો તો ઓળખાય એટલે કહું છું. ઓળખો. માતાજીને મારા ઘરે જાન આવે ને, મારા ઘરે જાન આવે ને, મારા દીકરીની કે મારા ઘરે દીકરીના લગ્ન છે અને કે જમાઈ પહેણવા આવે ને તો માતાજીને તો સફેદ કલરની સારી સાડી આલીશ. સાલા સાડી તો લીધી પણ આલીની ઘરે મૂકી રાખી. એ પછી આલીશું. તારી દીકરી પાસે ના આવે તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. હારા, હું મારા વાળની ના થઉં, તમારી ના થઉં. હું સીધું સપરનથી કંદ્રપ્યા મેલડી છો. એટલે ભૂલા પડે ને. એટલે કહું છું કે ઓળખો. નહીં ઓળખો ને તો ઓળખવી પડશે. અમરતની મેલડી અલગ છું. એટલે મને શોખ નથી તો કોઈને દુઃખ દેવાનો. માણસનો શોખ છે માતાની પાસે દુઃખ લેવાનો. શોખ થાય ને. હમણાં કોકના પૈસા લીધા હોય અને પૈસા ના હાલે તો કેવી ચરબી કરે ને. 2 લાફા મારે તો ખાવા પડે ને. અને અહીં તો આપણે હાલવા જઈશું, આપણે માતાજીને હાલી આવીશું. આપણે હારું પછી જઈશું. આપણે હારું થશે એટલે જઈશું. હારું તો થઈ ગયું. મને મેલડીને મળવા આવ્યા. પછી આ મેલડી મળવા આવે ને એટલે પછી ગમે તેવી માતા ઘરે બેઠી હોય ને, ગમે હું કદાચ દુઃખ દેવા કોકના ઘરે જાઉં અને હવા હો માતા બેઠી હોય ને મન જોવો ને એના દીવા નાવો લોહી જાય ને તો મારું નામ મેલડી નહીં. 52 મહાની મેલડી છો.
શંકર ભગવાને જીવતું ને મરેલું બે ખવડે ને મેં એકલી છે. જો તમને સારું જીવન ના જીવતા આવડે ને તો તમારો દોષ કહેવાય. તમને દોષ આવે. માતાએ તો બધું આલ્યું, તમને જીવતા ના આવડે એમાં હું શું કરું? મારો વાક કહેવાય. એટલે જે બોલો એ પાડજો. મારા વધારે નથી કહેવું. અને ચિંતા ના કરશો. જેટલી મનમાં ધારણા લઈને આવ્યા છો બધી પૂરી થશે. તમારા કામ અટકેલા કેવી રીતે છે એ મેલડીને ખબર છે. ક્યારે પૂરા થશે મેલડીને ખબર છે. કેવી રીતે થશે મેલડીને ખબર છે. પણ તમારે મારા થવું પડે. હું પરીક્ષા લઉં એમાં પાસ થવું પડે. પરીક્ષા એટલે ધીરજ, પ્રતીક્ષા. આ તો થોડુંક વાગ્યું. માતાજી મને વાગ્યું. તને વાગ્યું તો શું પાટો બાતું? દવાખાને જા. એટલે જેનો જેવો ભાવ હોય ને, જેનો જેવો ભાવ હશે ને, હું મેલડી એવા એના આશીર્વાદ આલું છું. પહેલી વખત આવ્યા હોય તો ધીરજ રાખજો. અને ધીરજ ના રહે તો થેલી લઈને બીજે જજો, ત્રીજે જજો, ચોથે જજો. મૂળા બંધાવજો, બાધા લેજો. પછી એવું લાગે ને કે જ્યાં ઠેકાણે ગયેલા ત્યાં ઠેકાણું બરાબર તો ઠેકાણે બંધ બેસી જજો. હું મેલડી છું. એટલે ખવડાવું, પીવડાવું ને આનંદ કરાવું છું. આનંદ કરાવવા આવીશું. આજે માનો કે 5 પ્રકારનું જમવાનું હતું, તમે ના ખાધું એ તમારી ભૂલ ને તમારો ગુનો. મારે શું? મેં તો આપ્યું ને, મેં તો પીરસીને આપી દીધું. તમને ના ભાઈઓ, તમારો દોષ, તમારું કર્મ ધર્મ. મારે શું? માની ફરજમાં શું આવે? ધવડાવવાની. મેં ધવડાયા, તમને ધાવતા ના આપ્યા, મારે શું કરવાનું? એટલે દરેકને મારા આશીર્વાદ. સુખી થજો.